નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 9 ફેબ્રુઆરી 2025 ને આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર હવે ગરમીનું પ્રમાણ તાપમાન ઉપર જઈ શકે છે. ઉનાળાની શરૂઆત ગુજરાતમાં વિધિવત રીતે ક્યારથી થઈ શકે છે તેની વિશેષ અપડેટ મેળવીશું. સાથે જ પવન, ઠંડી અને ઝાકળ વરસાદની પણ માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવીશું. ગુજરાતનું હવામાન હવે એકંદરે કેવું જોવા મળશે તેની પણ અપડેટ મેળવતા રહીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. તો ખાસ કરીને મિત્રો, અત્યારે ગુજરાતની અંદર એકંદરે હવામાન એકદમ સૂકું અને સાવ શુષ્ક જોવા મળે તેવી શક્યતા રહેલી છે. હમણાં ગુજરાતના હવામાનમાં પલટો આવે કે વરસાદ થાય, માવઠું થાય તેવા સંકેતો કોઈ જોવા મળતા નથી. હવે આમ જોવા જઈએ તો છેલ્લા ઘણા દિવસથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પસાર થયું છે, ત્યારથી ગુજરાતના તાપમાનમાં વધારો જોવા મળી રહ્યો છે. બપોર દરમિયાન ગરમીનો માહોલ સર્જાણો છે, જ્યારે વહેલી સવારે અને રાત દરમિયાન હળવી ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આ ફેબ્રુઆરી મહિનો ચાલી રહ્યો છે અને શિયાળાનો અંત મહિનો ગણી શકાય. તેમજ મિત્રો, આ વર્ષે 2025માં શિયાળો પણ લાંબો ચાલવાનો છે, જેના કારણે વહેલી સવારે અને રાત દરમિયાન હળવી ઠંડી જોવા મળશે. આગામી 15 ફેબ્રુઆરી સુધી ગુજરાતના હવામાનમાં કોઈ પણ પ્રકારે ફેરફાર નહીં જોવા મળે. તેમજ ઠંડી પણ હળવી સવાર અને સાંજ દરમિયાન જોવા મળશે. બાકી મિત્રો, 15થી લઈને 28 ફેબ્રુઆરી સુધી એટલે કે છેલ્લા વીકની અંદર ગુજરાતની અંદર મિક્સ ઋતુનો અનુભવ જોવા મળશે. અત્યારે જે ચાલી રહ્યું છે તેના કરતાં વધુ અનુભવ જોવા મળે તેવી શક્યતા રહેલી છે, જેના કારણે રાત્રિએ હળવી ઠંડી જોવા મળશે અને બપોર દરમિયાન ગરમીનો માહોલ સર્જાઈ શકે છે, એટલે કે તાપમાન ઉપર જશે. અત્યારે મિત્રો, આગામી 15 તારીખ સુધી તાપમાનનો પારો 30થી લઈને 32-33 જે મહત્તમ બપોરનું તાપમાન છે તે મુજબનું તાપમાન જોવા મળશે, એટલે કે નોર્મલ કરતાં ઊંચું તાપમાન જોવા મળશે. ધીરે ધીરે તાપમાનમાં વધારો થતો જોવા મળી શકે છે. રાત્રિનું તાપમાન નોર્મલ કરતાં થોડું નીચું ચાલી શકે છે, 13થી લઈને 15 ડિગ્રી આસપાસ. તો આ રીતે તાપમાન જોવા મળશે આ ફેબ્રુઆરી મહિના દરમિયાન, જેના કારણે આપણે ઉનાળાની શરૂઆત ન ગણી શકાય. પરંતુ 25 તારીખ બાદ આમ જોવા જઈએ તો ગુજરાતની અંદર ઉનાળાની શરૂઆત થઈ જાય તેવી શક્યતા રહેલી છે. ત્યારે ખાસ કરીને તાપમાન 35 ડિગ્રી ઉપર જવાનું શરૂઆત થઈ જશે, જેના કારણે 35 ડિગ્રી ઉપર તાપમાન હોય તો ઉનાળાની વિધિવત રીતે શરૂઆત ગણી શકાય. તો હમણાં મિત્રો, ઉનાળાની શરૂઆત ગુજરાતની અંદર નહીં જોવા મળે. આમ જોવા જઈએ તો 1થી લઈને 2 માર્ચ દરમિયાન ગુજરાતની અંદર ઉનાળાની વિધિવત રીતે શરૂઆત જોવા મળશે, જેના કારણે તાપમાનનો પારો 35 ડિગ્રી ઉપર જોવા મળશે. ઠંડીમાં વધારો નહીં જોવા મળે. ઝાકળ વરસાદનું પ્રમાણ આગામી બીજા સપ્તાહની અંદર વધે તેવી શક્યતા છે અને વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળશે. પવનની ઝડપ સામાન્ય જોવા મળી શકે છે. હમણાં પવનની દિશા પણ બદલાય તેવી શક્યતા જોવા મળતી નથી. એટલે કે મિત્રો, હવે ગુજરાતનું હવામાન એકંદરે જે ચાલી રહ્યું છે સૂકું, તે મુજબનું આગામી 7 દિવસ દરમિયાન જોવા મળશે. વધુ અપડેટ આગામી દિવસમાં જણાવીશું. કોઈ પણ ફેરફાર હશે તો બી માહિતી આપતા રહીશું. આ અત્યારની વહેલી સવારની અપડેટ.